તો ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 39 મેડલ સાથે પોતાનું અભિયાન પૂરું કર્યું। અંતિમ દિવસે ભારતને જુડો અને ટ્રેક સાયકલિંગમાં નિરાશા મળી અને મેડલ ટેલી 40ને પાર ન થઈ શકી। જો કે એથ્લેટ ગુલવીર સિંહે 5000 મીટરમાં બ્રોન્ઝ અને 10000 મીટરમાં સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ મેળવી। જુડોમાં પણ ભારતીય ખેલાડીઓએ 4 મેડલ જીત્યા। હવે નજર 2030 પર છે, જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે। ગ્લાસ્ગોમાં ભારતને યજમાનીનો ધ્વજ અને હોસ્ટ બેટન સોંપવામાં આવ્યા છે। હોસ્ટ બેટન સોંપાઈ ગયું છે। અમદાવાદમાં વિશ્વના ખેલાડીઓનો ભવ્ય મેળાવડો જોવા મળશે। વિશ્વભરના ખેલાડીઓ જે અમદાવાદમાં 2023માં યોજાનાર કોમનવેલ્થમાં પરફોર્મ કરશે। જો કે આ વખતે ભારતનું શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું ગ્લાસ્ગોમાં, જ્યાં 39 મેડલ ભારતે પોતાના નામે કર્યા છે। 39 મેડલ સાથે ભારત ચોથા ક્રમે રહ્યું છે। તો 2023માં કોમનવેલ્થ ગેમ્સનું જ્યારે અમદાવાદ યજમાન બની રહ્યું છે, તે પહેલા ગ્લાસ્ગો જ્યાં સમાપન થયું છે, ક્યાં કોણે કેટલા મેડલ જીત્યા તેના ઉપર નજર કરીએ તો કોમનવેલ્થમાં 39 મેડલ જીતાયા છે, જેમાં સૌથી વધારે બોક્સિંગમાં છે। અને કોમનવેલ્થ ગેમ્સ 2010ની વિશેષતાઓની વાત કરી લઈએ તો 3-4 ઓક્ટોબર યોજાયું હતું। ભાગ લેનારા દેશ અને પ્રદેશો 71 હતા। હવે એ દેશોમાં વધારો થઈ શકે છે। જો કે ગ્લાસ્ગોમાં જે ભારતમાં શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું, તેમાં જુડોમાં નિરાશા ભારતને મળી છે।